મિત્રો આ સ્પ્લેન્ડર ગાડીમાં 4 ઇન્ડિકેટર કરવાના છે. એમાં આપણે જો આ રિલે મૂકીએ છીએ. હવે તમને ચેક કરાવો કઈ રીતના વાયરિંગ કરવાનું હોય. જો આમાં આગળની બ્રેક ઉપર 4 ઇન્ડિકેટર કરવાના છે. આગળની બ્રેક મારીએ ને એટલે 4 ઇન્ડિકેટર થાય. એના માટે જે આગળની બ્રેક લાઇટ સ્વિચ હોય એમાંથી જે રિટર્ન આવતો હોય લીલામાં પીળી પટ્ટી એમાં આ રિલે નો લાલ કલર નો જે પાવર નો હોય તો એમાં આપવાનો હોય છે. એ કમ્પ્લીટ આપી દીધું. પછી આ કાળા કલર નું હોય તે ન્યુટ્રલ અર્થિંગ હોય છે. તેને આપણે અર્થિંગ જોડે આપશું. આમાં જે લીલા કલર નો છેડો હોય છે ગાડીમાં તે અર્થિંગ નો હોય છે. પછી આમાં જે પીળા કલર ના બે છેડા નીકળ્યા રિલે માંથી તે બંને ઇન્ડિકેટર માં એક એક આપવાના હોય છે. હવે તમને ચેક કરાવું જો વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો આગળની બ્રેક આપણે મારીએ એટલે 4 ઇન્ડિકેટર થાય. હાલો કમ્પ્લીટ ફિટિંગ કરી દઈ. હાલો મિત્રો ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. આમાં 4